Good morning, students. Myself Patel Kajal. પેપર CC 503 જેનેટિક્સ એનો યુનિટ નંબર 1 છે બેઝિક્સ ઓફ ઇનહેરિટન્સ. બરાબર, એમાં આપણે અત્યારે જે ટોપિક ચાલુ છે એ છે ઇન્ટ્રેક્શન ઓફ જીન્સ. બરાબર, એટલે કે જનીનો વચ્ચે જે ઇન્ટ્રેક્શન થાય છે નોન અલિલિક જનીનોની. બરાબર, એના અલગ અલગ જે એક્ઝામ્પલ છે એની વાત કરીએ તો આજે આપણે લિથલ જીનની વાત કરીશું. લિથલ જીન એટલે ઘાતક અથવા મારક જનીનો. લિથલ એટલે મારી નાખવું, બરાબર, ઘાતક હોય. ઓકે, તો પહેલાં આપણે સમજીએ લિથલ જીન શું છે. તો આ જે લિથલ જીન છે એવા જીન છે કે જે પોતાની સમયુગ્મી સ્થિતિમાં એ સમયુગ્મીમાં પ્રભાવી હોય અથવા પ્રચ્છન્ન હોય. તો આવા જે જનીનો હોય સમયુગ્મી સ્થિતિમાં જે તે સજીવનું શું નિપજાવે છે? મૃત્યુ નિપજાવે છે. ફોર એક્ઝામ્પલ, સમયુગ્મી સ્થિતિ, ધારો કે આ એ જનીન છે, બરાબર, એ લિથલ છે. બરાબર, કયું જનીન છે? લિથલ જનીન. ઓકે, હવે આ એની સમયુગ્મી પ્રભાવી અથવા સમયુગ્મી પ્રચ્છન્ન સ્થિતિમાં, કોઈ પણ સ્થિતિ હોય, કાં પ્રભાવી કાં પ્રચ્છન્ન અથવા પ્રભાવી, પણ કેવું હોય? સમયુગ્મી સ્થિતિ. તો આ સમયુગ્મી સ્થિતિમાં જે તે સજીવનું શું કરે છે? મૃત્યુ નિપજાવે છે. બરાબર, તો આ સજીવને શું કહેવાય છે? આ જનીનને શું કહેવાય છે? ઘાતક જનીનો અથવા મારક જનીનો. બરાબર, તો ખબર પડી ગઈ કોન્સેપ્ટ કે લિથલ જીન શું છે. તો જે લિથલ જીન એટલે કે એવા જીન કે જે પોતાની સમયુગ્મી પ્રભાવી અથવા સમયુગ્મી પ્રચ્છન્ન સ્થિતિમાં જે તે સજીવનું મૃત્યુ નિપજાવતા હોય છે. બરાબર, ઘણીવાર એ વિષમયુગ્મી સ્થિતિમાં મૃત્યુ નિપજાવતા નથી, પણ જે તે સજીવને હાનિકારક છે. બરાબર, એટલે આપણે આગળ જોઈશું. તો મરઘામાં એ જનીન છે વિષમયુગ્મી સ્થિતિમાં છે, તો મરઘા કીપર રચે છે. એટલે કે મરઘામાં એની પગ વળી ગયેલા હોય. બરાબર, એના પગ પણ એટલા સ્ટેબલ, એટલા સ્ટ્રોંગ હોતા નથી કે પોતાના શરીરનું વજન ઉંચકી શકે. પછી એની ચાંચ પણ હલકી, મતલબ એકદમ સ્ટ્રોંગ હોતી નથી. એવા અલગ અલગ રોગો ઉત્પન્ન કરે છે. બરાબર, પણ વિષમયુગ્મી સ્થિતિમાં એ જે તે સજીવનું મૃત્યુ નિપજાવતી નથી. ઓકે, પ્લસ અહીંયા એ પણ છે, જ્યારે સાયન્ટિસ્ટોએ સંશોધન કર્યું તેમને એ પણ જાણવા મળ્યું કે જે મારક જનીનો છે, બરાબર, એની ક્રિયાશીલતા, જનીનોની ક્રિયા, એની અભિવ્યક્તિ તો દર્શાવે ને, તો એ અભિવ્યક્તિ એ સજીવના જીવન દરમિયાન ગમે તે સમયે દર્શાવી શકે. બરાબર, એની અભિવ્યક્તિનો સમય એ એના કોઈ પણ સજીવ છે. ફોર એક્ઝામ્પલ આપણે મરઘાની વાત કરીએ. બરાબર, હવે મરઘામાં મારક જનીનો હોય. બરાબર, તો એ મારક જનીનો પહેલાં એક્ટિવ પોતાની અભિવ્યક્તિ કયા સમયે દર્શાવે એનો કોઈ ફિક્સ ટાઈમ નથી હોતો. બરાબર, એ મરઘાના જીવન દરમિયાન ગમે તે સમયે પોતાની અભિવ્યક્તિ દર્શાવે છે. બરાબર, તો અહીંયા એમણે સંશોધન કર્યું. બીજું શું કર્યું કે આ જે મારક જનીનો એટલે કે લિથલ જનીનો છે એની ક્રિયાશીલતા ઘણીવાર અંગોની રચના અને કાર્ય સાથે સંકળાયેલી હોય છે. કયા અંગો? ફોર એક્ઝામ્પલ, મનુષ્યમાં કોઈ ઘાતક જનીન છે. બરાબર, તો જો એ હૃદય, આપણું જે હૃદય હોય છે એની ક્રિયાશીલતા સાથે જો સંકળાયેલું હોય, એટલે કે એની અભિવ્યક્તિ એ હૃદયની ક્રિયાશીલતા સાથે સંકળાયેલું હોય, તો જેવું ગર્ભમાં, બરાબર, ખબર જ છે કે હૃદય એ જ્યારે બાળક માતાના શરીરમાં હોય છે એ વખતે ધબકતું સ્પંદન થવાનું અમુક સમય પછી ચાલુ થતું હોય છે. તો જ્યારથી હૃદય એ ધબકવાનું ચાલુ થશે એટલે શું થયું? હૃદય એક્ટિવ થયું, ક્રિયાશીલ થયું. તો તરત જ અહીંયા જે મારક જનીનો છે એની પણ અભિવ્યક્તિ ધીમે ધીમે દર્શાવવાનું ચાલુ થશે. બરાબર, અને અમુક સમયે જ્યારે પહોંચશે એના પછી એ ઘાતક બની અને જે તે સજીવનું શું કરે છે? મૃત્યુ કરતા હોય છે. ઓકે, ઘણા જનીનો છે એ જો ઉત્સર્જન તંત્ર, શ્વસન તંત્ર, બરાબર, પાચન તંત્ર એના સાથે, એની ક્રિયાશીલતા સાથે સંકળાયેલા હોય તો શું થાય? ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે મનુષ્યના શ્વસન તંત્ર જે છે
એની ક્રિયાશીલતા સાથે કોઈ પણ ઘાતક જનીનની અભિવ્યક્તિ સંકળાયેલી છે, બરાબર. કોની સાથે? મનુષ્યના શ્વસન તંત્ર સાથે. ઓકે, શ્વસન તંત્રની પણ ક્રિયાશીલતા. ઓકે, તો તમને ખબર જ છે કે જ્યારે બાળક ગર્ભમાં હોય છે, બરાબર, ત્યારે એનું શ્વસન તંત્ર, ફેફસા એટલા એક્ટિવ હોતા નથી. એને શ્વસન કરવાની, જાતે શ્વસન કરવાની જરૂર ક્યારે પડશે? જેવો એનું બર્થ થશે, બરાબર, એનો જન્મ થશે, તરત જ એના ફેફસા એક્ટિવ થશે. ઓકે, તો જ્યારે ગર્ભમાં હતું, માતાના શરીરમાં હતું, ત્યારે તો એનું શ્વસન તંત્ર એક્ટિવ હતું નહીં. તો એ વખતે મારક જનીનો પણ એક્ટિવ નહોતા. કેમ? કારણ કે એ શ્વસન તંત્ર છે એની ક્રિયાશીલતા સાથે સંકળાયેલું છે. એટલે કે જેવું શ્વસન તંત્ર કાર્ય કરવાનું શરૂ કરશે કે તરત જ મારક જનીનો એ પોતાનું અભિવ્યક્તિ દર્શાવવાનું શરૂ કરશે, બરાબર. જ્યારે આ બાળકનો જન્મ થઈ જશે, બરાબર, અને બાળકનો જન્મ થશે એટલે એ જ્યારે એનું શ્વસન તંત્ર એક્ટિવ થશે કે તરત જ આ અભિવ્યક્તિ છે જનીનોની એ ધીરે ધીરે ચાલુ થશે અને પછી એ ઘાતક નીવડે છે, બરાબર. જ્યાં સુધી બાળક ગર્ભમાં છે ત્યાં સુધી એ સેફ છે. કેમ? કારણ કે અહીંયા જે મારક જનીનોની ક્રિયાશીલતા કોની સાથે સંકળાયેલ છે? શ્વસન તંત્રની ક્રિયાશીલતા સાથે, બરાબર. અને જે ગર્ભમાં છે બાળક, તો એનું શ્વસન તંત્ર એક્ટિવ છે નહીં. જેવો એનો જન્મ થયો તો એ એક્ટિવ થયું, એની સાથે સાથે આ મારક જનીનો પણ શું થયા? એક્ટિવ થયા. ઓકે, ઘણા રોગોની પણ વાત કરી છે, હન્ટિંગ કોરિયા, બરાબર. એ રોગોમાં પણ એવા રોગો માટે જવાબદાર પણ જનીનો ઘણીવાર મારક લિથલ સાબિત થતા હોય છે, બરાબર. એના પછી અહીંયા 3 એક્ઝામ્પલ સમજાવ્યા છે. ઓકે, જે ઉંદર છે, યલો કલર, ઉંદરમાં જે યલો કલર છે, બરાબર, એના માટે જે જનીનો હોય છે, જો એ સમયુગ્મી પ્રભાવી સ્થિતિમાં હોય, ધારો કે ઉંદર હોય છે એનો કલર યલો છે, બરાબર, પણ જો એ યલો કલર માટે જનીનો સમયુગ્મી પ્રભાવી હોય, એટલે કે કેપિટલ વાય હોય, તો આવી સ્થિતિમાં આ જનીનો ઘાતક નીવડી અને ઉંદરનું શું કરે છે? મૃત્યુ, બરાબર. તો કેવું જનીન બંધારણ હશે પીળા કલરના ઉંદરમાં? તો એમાં વિષમયુગ્મી, કેપિટલ વાય સ્મોલ વાય, બરાબર. કારણ કે અહીંયા સમયુગ્મી સ્થિતિ નથી. હંમેશા મારક જનીનો એ પોતાની અભિવ્યક્તિ સમયુગ્મી સ્થિતિમાં દર્શાવે છે. ઓકે, એના પછી બીજા એક્ઝામ્પલની આપણે વાત કરશું. એમાં છે મકાઈના છોડની, ઝિયા મેઇઝ, બરાબર. એમાં જે મકાઈનો છોડ છે એમાં હવે તમને ખબર છે કે વનસ્પતિ એક ક્લોરોફિલનો યુઝ કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે, બરાબર. તો મકાઈમાં જે કેપિટલ સી છે, બરાબર, એ ક્લોરોફિલના નિર્માણ માટેનું જનીન છે, બરાબર. પણ જો મકાઈમાં આ ક્લોરોફિલ માટે જવાબદાર જનીન એ પ્રચ્છન્ન અને સમયુગ્મી સ્થિતિમાં હશે, એટલે કે સ્મોલ સી સ્થિતિમાં હશે, તો એ છોડ મૃત્યુ પામશે. કેમ? કારણ કે જો સ્મોલ સી હશે તો એમાં ક્લોરોફિલ બનશે જ નહીં, અને જો ક્લોરોફિલ ના બને તો શું થશે કે જો ક્લોરોફિલ જ નહીં હોય તો વનસ્પતિ ખોરાક કઈ રીતે બનાવે? તો એનું સર્વાઈવર પણ થશે નહીં, એટલે છોડ શું થશે? મૃત્યુ પામશે, બરાબર. એના પછી આપણે મરઘા કીપરની વાત કરશું, બરાબર. કે મરઘા કીપરમાં શું હોય છે કે જો સમયુગ્મી પ્રભાવી સ્થિતિમાં હશે, ફોર એક્ઝામ્પલ કોઈ જનીન છે, બરાબર, એમાં કેપિટલ સી એટલે કે સમયુગ્મી પ્રભાવી સ્થિતિમાં આ જે જનીન બંધારણ ધરાવતા હશે એ મરઘા કેવા હશે? નોર્મલ, બરાબર. અને એના પછી 2 એવા ઉત્પન્ન થશે, કેપિટલ સી, સ્મોલ સી. ઓકે, તો આ શું હશે? કીપર. કેમ? કારણ કે અહીંયા એને હાનિકારક, અહીંયા મૃત્યુ નહીં નિપજાવે પણ હાનિકારક નીવડશે. કેમ? કારણ કે અહીંયા આ જે જનીન છે જેના કારણે એના અમુક અંગોમાં એની ક્રિયાશીલતા ઉપર અસર કરે છે, બરાબર. જે આપણે થિયરી પ્રમાણે 1 બાય 1 જોઈશું તો ખબર પડી જશે. ઓકે, તો આપણે ચાલુ કરીએ.
લિથલ જીન એટલે કે મારક અથવા ઘાતક જનીનો. સજીવોમાં કેટલાક જનીનો તેની સમયુગ્મી સ્થિતિમાં ઘાતક સજીવને મૃત્યુ નિપજાવે છે, એટલે કે ઘાતક બને છે અને મૃત્યુ નિપજાવે છે. અહીંયા લખેલું છે તેની સમયુગ્મી સ્થિતિ, બરાબર. એ સમયુગ્મી પ્રચ્છન્ન હોય કાં સમયુગ્મી પ્રભાવી હોય. ઓકે, આવા જનીનોને મારક અથવા ઘાતક જનીનો કહે છે. સામાન્ય રીતે સમયુગ્મી પ્રભાવી કે સમયુગ્મી પ્રચ્છન્ન સ્થિતિમાં સજીવનું મૃત્યુ નિપજાવતા હોય. પ્રભાવી એટલે કેપિટલ સી અને પ્રચ્છન્ન એટલે સ્મોલ સી, બરાબર. બંને સમયુગ્મી છે. જનીનો પ્રભાવી કે પ્રચ્છન્ન સ્વરૂપે કોઈપણ સ્થિતિમાં નુકસાન કરતા હોય તેવા જનીનોને ઘાતક જનીનો કહે છે. જો વિષમયુગ્મી સ્થિતિમાં નુકસાન કરતા નીવડે તો તેને શું કહેવાય? પ્રભાવી ઘાતક જનીનો, એટલે કે કીપરમાં કેપિટલ સી, બરાબર. ઓકે, ઘાતક જનીનો તેની અભિવ્યક્તિ જીવનના કોઈપણ તબક્કે દર્શાવી શકે છે, જેની ઓલરેડી આપણે વાત કરી લીધી. તેની સક્રિયતા સામાન્ય રીતે જે તે અંગોની રચના કે ક્રિયાશીલતા સાથે સંકળાયેલી છે, એટલે કે કોની સક્રિયતા? જે ઘાતક જનીનો છે એની અભિવ્યક્તિની વાત કરી છે. ઓકે, જે અંગની રચના કે કાર્ય સાથે સક્રિય થાય છે તેની સાથે આ જનીનો પણ તેની અસર દર્શાવે છે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. જો આવા જનીનો હૃદયની ક્રિયાશીલતા સાથે સંકળાયેલા હોય તો તે પ્રાણીમાં હૃદય સ્પંદન પામવાની શરૂઆત કરે તે સાથે જ આવા જનીનો સક્રિય બને છે. મેં પહેલાં જ કીધું કે જો હૃદયની ક્રિયાશીલતા સાથે આવા જનીનો સંકળાયેલા હોય તો જ્યારથી હૃદય ગર્ભમાં જ સ્પંદન કરવાનું સ્ટાર્ટ કરશે, બરાબર, ધબકવાનું, ત્યારથી જ આ જનીનો સક્રિય થશે, બરાબર. ઓકે, અને તે સાથે જ આવા જનીનો સક્રિય બની પ્રાણીનું શું કરે છે? મૃત્યુ નિપજાવે છે. આથી ગર્ભ વિકાસ દરમિયાન ગર્ભનો વિકાસ સામાન્ય થતો નથી પણ એ મૃત્યુ પામે છે. ઓકે, હવે બીજી વાત કરી કે જ્યારે પાચન તંત્ર, ઓકે, શ્વસન તંત્ર કે ઉત્સર્જન તંત્ર એ તંત્રોની ક્રિયાશીલતા સાથે જો આ જનીનની સક્રિયતા સંકળાયેલી હોય તો ગર્ભનો જે વિકાસ છે એ સરખી રીતે થશે, નોર્મલ થશે. પણ જેવો એનો બર્થ થશે કે એવો જ આ જે ત્રણ જે તંત્ર છે એ એક્ટિવ થશે, અને એક્ટિવ થશે તો એની સાથે સાથે આ જનીનો પણ એક્ટિવ થશે અને શું કરશે? જે તે સજીવનું મૃત્યુ નિપજાવશે. ઓકે, ચલો એના પછી આપણે વાત કરીએ છીએ બીજી. માનવીમાં જોવા મળતા કેટલાક ઘાતક જનીનો પૈકી બ્રાન્ચીફેલેન્જી, હન્ટિંગ્ટન કોરિયા, બરાબર, સાથે સંકળાયેલા જનીનો જાણીતા છે. એટલે કે જ્યાં આ જે રોગ છે આ રોગ માટે જવાબદાર જે જનીનો છે એ ઘણીવાર ઘાતક હોય છે, લિથલ જનીન છે. અને આ જનીન એ સજીવની કોઈપણ એના જીવન દરમિયાન કોઈપણ સમય એક્ટિવ થતા હોય છે, બરાબર. જેમાં હન્ટિંગ્ટન્સ કોરિયા રોગમાં કેટલાક જનીનો પ્રભાવી ઘાતક છે કે જે 38થી એટલે કે 38થી 40 વર્ષ પછી તેના જનીનો ઘાતક બને છે. એટલે કે 38થી 40 વર્ષ સુધી જે તે સજીવ છે નોર્મલ જીવે છે, એના પછી આ હન્ટિંગ્ટન કોરિયાના જે જનીનો છે એ ઘાતક અસર નિપજાવી અને સજીવનું શું કરે છે? મૃત્યુ કરતા હોય છે. સિકલ સેલ એનિમિયા હિમોગ્લોબિનના નિર્માણ સાથે સંકળાયેલ છે, એ પણ ઘણીવાર લિથલ સાબિત થતા હોય છે, બરાબર. ટેસેચ ડિસીઝ, બરાબર, એમાં શું હોય છે કે લિપિડનું ચયાપચય સાથે સંકળાયેલ, કે એનું લિપિડનું ચયાપચયમાં પ્રોબ્લેમ આવે આ રોગમાં. ઓકે, એના પછી છે એપિલોઇયા. આ પ્રકારના રોગમાં ત્વચા ઉપર ગાંઠ ઉત્પન્ન થાય છે અને આ તેનું મુખ્ય લક્ષણ છે. એટલે કે આ રોગનું મુખ્ય લક્ષણ શું છે? ત્વચા ઉપર ગાંઠો બળશે. ચેતામાં મજ્જાપડ ઉપર ચરબીના થર જમા થઈ જાય છે. હવે આ ગાંઠ કઈ રીતે ઉત્પન્ન થઈ? તો જેનું જે કોષ હોય છે એમાં અનલિમિટેડ પ્રોલિફરેશન થતું, એટલે કે સેલ ડિવિઝન થતું હોય છે. અને આ એટલે કે કોષ વિભાજન એ કંટ્રોલમાં નથી હોતું ઘણીવાર. અને પ્લસ બીજું શું થાય છે કે જે આપણા ચેતાકોષ છે, બરાબર, એમાં મજ્જાપડ હોય છે, બરાબર. અને આ મજ્જાપડ ઉપર ઘણા બધા ચરબીના થર લાગી જતા હોય છે.
ઓકે, હવે આપણને એક્ઝામ્પલ આપ્યું, આ જસ્ટ મારક જનીનોની એના વિશે સમજાવ્યું છે, બરાબર. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. ઉંદરમાં મારક જનીનો. સામાન્ય રીતે ઘરમાં જોવા મળતા ઉંદરની પ્રજાતિ મસ્કલસમાં પીળો રંગ અન્ય રંગ ઉપર પ્રભાવી છે, બરાબર. જે પીળો રંગ છે એ અન્ય અગોટી રંગ, બ્લેક રંગ, બરાબર, સફેદ રંગ એના ઉપર પ્રભાવી છે. આ પીળા રંગ માટે જવાબદાર જનીન હંમેશા વિષમ યુગ્મી સ્થિતિમાં હોય છે. કેમ? તો અહીંયા હું સમજાવું. જોયું, પહેલાં જ મેં વાત કરી કે જો અહીંયા પીળા રંગ માટે જે જવાબદાર જનીન છે એ જો સમયુગ્મી પ્રભાવી સ્થિતિ એટલે કે કેપિટલ વાય હશે તો આ ઉંદરનું શું થશે? મૃત્યુ. એટલે હંમેશા પીળા રંગ માટે જવાબદાર જનીન કેવા હશે? વિષમ યુગ્મી, બરાબર. ઓકે, પીળા રંગ માટે જવાબદાર જનીન હંમેશા વિષમયુગ્મી સ્થિતિમાં હોય છે. જ્યારે આવા બે પીળા રંગના ઉંદર વચ્ચે સંકરણ કરાવવામાં આવે છે. હવે અહીંયા વાત કરીએ તો આવા બે એટલે વિષમયુગ્મી સ્થિતિવાળા ઉંદર, ઓકે. આ બંને વચ્ચે શું કરવાનું છે? સંકરણ, બરાબર. હવે આમાંથી બે જનન કોષ બનશે, કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ વાય, સ્મોલ વાય. અહીંયા જે મેન્ડલનો એક સંકરણનો નિયમ છે એ રીતે લાગુ પડશે, બરાબર. હવે જોઈશો તો અહીંયા આ કેપિટલ વાય આની સાથે જોડાશે તો શું બનશે? કેપિટલ વાય, બરાબર. એના પછી ફરીથી કેપિટલ વાય સ્મોલ વાય સાથે જોડાશે તો કેપિટલ વાય, સ્મોલ વાય બનશે, બરાબર. એના પછી ફરીથી સ્મોલ વાય કેપિટલ વાય સાથે જોડાશે તો કેપિટલ વાય, સ્મોલ વાય અને સ્મોલ વાય, સ્મોલ વાય. હવે અહીંયા શું થશે? રેશિયો હકીકતમાં મળવો કેટલો જોઈએ? 3:1, એટલે કે 3 ઉંદર એ પીળા હોય અને એક સફેદ. કેમ? આ સમયુગ્મી પ્રચ્છન્ન સ્થિતિ છે તો ત્યાં એ જે પીળો રંગ સફેદ રંગ મળશે, કારણ કે અહીંયા પીળા રંગ માટે જવાબદાર જનીન પ્રચ્છન્ન છે, ઓકે. હકીકતમાં રેશિયો કેટલો મળવો જોઈએ? 3:1, બરાબર. પણ લિથલ જનીનને કારણે અહીંયા રેશિયો 2:1 મળે છે. કેમ? કારણ કે એમાંથી એક ઉંદર જે કેપિટલ વાય જનીન બંધારણ ધરાવે છે એ મૃત્યુ પામે છે, બરાબર. એટલે અહીંયા જનીન જે રેશિયો શું મળે છે? 2:1, ઓકે. અહીંયા આપણે જોઈએ, તમે જોઈ શકો છો અહીંયા, બરાબર. અહીંયા સમયુગ્મી સ્થિતિમાં લીધો છે પીળો રંગ, પછી અહીંયા જનન કોષ બતાવ્યા છે, બરાબર. પછી એનું જોડાણ બતાવ્યું છે, આ કેપિટલ વાયને અહીંયા જોડ્યું તો કેપિટલ વાય અને એ શું થયું? લિથલ નીવડ્યો, બરાબર. અહીંયા ટી કેપિટલ ટી છે એટલે કે લિથલ છે, મૃત્યુ પામશે. એના પછી આ કેપિટલ વાય સ્મોલ વાય સાથે જોડાય, આ બનાવશે. સ્મોલ વાય કેપિટલ વાય સાથે જોડાય, આ બનાવ્યું. સ્મોલ વાય સાથે જોડાય, આ બનાવ્યું, બરાબર. અહીંયા જે કેપિટલ વાય છે એ ઉંદર મૃત્યુ પામશે. પછી કેપિટલ વાય સ્મોલ વાય વાળા ઉંદર કેટલા મળ્યા? 2, અને એનો કલર કેવો હશે? પીળો. કેમ? કારણ કે કેપિટલ વાય એ પ્રભાવી જનીન છે, એ પીળો રંગ ઉત્પન્ન કરશે, બરાબર. એના પછી સ્મોલ વાય એ સફેદ રંગ ઉત્પન્ન કરશે. કેમ? કારણ કે અહીંયા પીળા રંગ માટે જવાબદાર જનીનો પ્રચ્છન્ન સ્થિતિમાં છે, બરાબર. અને અહીંયા જે કેપિટલ વાય છે એ જનીન એ મારક એટલે કે લિથલ નીવડે છે ગર્ભ વિકાસ દરમિયાન. એટલે જ્યારે ઉંદરમાં આ બચ્ચાનો જ્યારે ગર્ભમાં વિકાસ થતો હશે એ વખતે જ એનું મૃત્યુ નિપજે છે. અને કેટલા બાળકો ઉત્પન્ન થાય છે? 3. એટલે અહીંયા રેશિયો કેટલો મળશે? 2:1. ખબર પડી ગઈ? ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ શકે તો તમારે લખવાનું કે જે ઉંદરમાં જે મારક જનીનમાં રેશિયો 2:1 કેમ મળે છે? હકીકતમાં મળવું કેટલું જોઈએ? મેન્ડલના પ્રમાણે 3:1, પણ 2:1 અહીંયા કેમ મળે છે? કારણ કે એક ઉંદર મૃત્યુ પામે છે, ઓકે. એ જ રીતે બીજો એક્ઝામ્પલ છે વનસ્પતિમાં મારક જનીનો ઝિયા મેઇઝ, એટલે કે મકાઈમાં વાત કરવાની છે, ઓકે. તો આપણે એક કરીએ. મકાઈના છોડમાં સમયુગ્મી પ્રચ્છન્ન સ્થિતિમાં ક્લોરોફિલ ઉત્પન્ન કરતા જનીનો મારક બની અને સામાન્ય જે વનસ્પતિનો વિકાસ થવો જોઈએ એ થતો નથી અને વનસ્પતિ શું પામે છે? મૃત્યુ પામે છે. જોઈએ
સમયુગ્મી પ્રચ્છન્ન એટલે સ્મોલ સી। આ જે જનીન બંધારણ ધરાવતો છોડ હશે એ મૃત્યુ પામશે। કેમ? કારણ કે અહીંયા કેપિટલ સી છે એ ક્લોરોફિલ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે। અહીંયા આ પ્રચ્છન્ન સ્થિતિમાં છે તો ક્લોરોફિલ ઉત્પન્ન જ નહીં થાય, અને જો ક્લોરોફિલ નહીં ઉત્પન્ન થાય તો એ ખોરાક કઈ રીતે બનાવશે? અને જો ખોરાક જ નહીં બને તો એ સર્વાઈવ કરી શકે નહીં। ઓકે, સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ દ્વારા ખોરાકનું નિર્માણ કરે છે। કેટલીક વખત બીજમાં ક્લોરોફિલ ઉત્પન્ન કરનારા જનીનો સમયુગ્મી પ્રચ્છન્ન સ્થિતિમાં એકત્રિત થાય છે, એટલે કે સ્મોલ સી। બરાબર? ઓકે, ત્યારે તે ક્લોરોફિલ બનાવી શકતા નથી। આથી આવા બીજની વાવણી કરવાથી જ્યાં સુધી સંચિત ખોરાક એટલે કે બીજમાં જ્યાં સુધી ખોરાક સ્ટોર હશે ત્યાં સુધી અંકુરણ અને વિકાસ થાય છે। ત્યારબાદ મારક જનીનોની હાજરીને કારણે એ નવો ખોરાક બનાવી શકતા નથી, તેથી તે છોડનું શું થાય છે? મૃત્યુ। અહીંયા એક્ઝામ્પલ છે તો ક્લોરોફિલ ઉત્પન્ન કરવા માટે જવાબદાર જનીન એવા વિષમયુગ્મી સ્થિતિ, બરાબર, એટલે કે કેપિટલ સી સ્મોલ સી, કેપિટલ સી સ્મોલ સી, આવું વિષમયુગ્મી જનીન બંધારણ ધરાવતા બંને છોડ વચ્ચે સંકરણ કરાવ્યું। બરાબર? તો અહીંયા જોઈ શકીએ છીએ નર છોડમાં શું જનીન બંધારણ છે? કેપિટલ સી સ્મોલ સી, માદામાં કેપિટલ સી સ્મોલ સી। એના પછી જનનકોષ બનાવ્યા। બરાબર? અને ફરીથી એનું યુગ્મનજમાં કઈ રીતે આવે છે એનું જનીન બંધારણ બતાવ્યું। હવે અહીંયા જે કેપિટલ સી છે, કેપિટલ સી એ છોડ નોર્મલ હશે। બરાબર? કારણ કે અહીંયા ક્લોરોફિલ ઉત્પન્ન કરતા જનીનો છે। અહીંયા જે આ વિષમયુગ્મી સ્થિતિ છે એ પણ છોડ નોર્મલ હશે, સર્વાઈવ કરી શકશે। કેમ? કારણ કે અહીંયા પણ ક્લોરોફિલ ઉત્પન્ન કરતા જનીનો હાજર છે, પરંતુ તમે અહીંયા લાસ્ટમાં જોઈ શકો છો સ્મોલ સી છે। બરાબર? કેમ? અહીંયા જે ક્લોરોફિલ ઉત્પન્ન કરતા જનીનો એ પ્રચ્છન્ન સ્થિતિમાં છે, જેના કારણે ક્લોરોફિલ ઉત્પન્ન કરી શકતું નથી। જેના કારણે જો ક્લોરોફિલ નહીં ઉત્પન્ન થાય તો એ ખોરાક નહીં બનાવી શકે, અને જો ખોરાક નહીં બનાવી શકે તો શું કરશે? છોડ એ સર્વાઈવ કરી શકશે નહીં, એટલે મૃત્યુ પામશે। બરાબર? અહીંયા પણ રેશિયો કેટલો મળ્યો? 3:1ની જગ્યાએ કેટલો મળ્યો? 2:1। કેમ? કારણ કે આ જે છોડ છે એ મૃત્યુ પામશે। ઓકે, એના પછી આપણે વાત કરીએ મરઘા કીપરની। બરાબર? મરઘાની કેટલીક પ્રજાતિમાં કેટલીક વખત સમયુગ્મી પ્રચ્છન્ન સ્થિતિમાં તે પક્ષીનું મૃત્યુ નિપજાવે છે। એવા જનીનો કે સમયુગ્મી સ્થિતિમાં પણ પ્રચ્છન્ન સમયુગ્મી સ્થિતિ, બરાબર, ફોર એક્ઝામ્પલ આપણે સી જનીન લઈ લઈએ તો એની સમયુગ્મી પ્રચ્છન્ન એટલે સ્મોલ સી સ્થિતિમાં એનું શું થશે? મૃત્યુ નિપજાવતા હોય છે। ઓકે, પરંતુ વિષમયુગ્મી સ્થિતિમાં પણ આવા જનીનો પક્ષીને નુકસાનકારક છે। વિષમયુગ્મી સ્થિતિ એટલે શું? કેપિટલ સી સ્મોલ સી। આ જે જનીન બંધારણ છે એ પક્ષીનું મૃત્યુ નથી નિપજાવતા, પણ એને નુકસાનકારક છે। બરાબર? ઓકે, તેઓ સામાન્ય જીવન જીવી શકતા નથી। વિષમયુગ્મી જનીન બંધારણ ધરાવતા મરઘામાં પ્રભાવી મારક જનીન તેની અસર દર્શાવે છે। તેથી આવા પક્ષીઓમાં પગ ટૂંકા, વળેલા અને નબળા બને છે। બરાબર? પગ કેવા છે? ટૂંકા હોય છે, વળેલા હોય અથવા નબળા હોય, જેને કારણે એ પોતાના જે શરીરનું વજન છે એ ઉચકી શકતા નથી। આ ઉપરાંત ઘાતક જનીનની અસરના લીધે તેની ડોક અને ચાંચ પણ કેવી હોય છે? નબળી હોય છે। બરાબર? તેથી માથું નીચે નમી ગયેલું। હવે જો ડોક નબળી હોય તો એ માથું નીચે નમી ગયેલું હોય। બરાબર? કેમ? કારણ કે અહીંયા સપોર્ટ સિસ્ટમ શું છે? ડોક હોય છે। ઓકે, અને ખોરાક પણ સારી રીતે લઈ શકતા નથી। કેમ? કારણ કે એની બીક જે ચાંચ છે એ નબળી છે, જેથી એ ખોરાક પણ સારી રીતે લઈ શકતા નથી। બરાબર? આવા લક્ષણો પૈકી તેના પગની સ્થિતિને કારણે, એટલે કે પગ એના કેવા છે? નબળા, વળી ગયેલા છે, તો એની પગની સ્થિતિને કારણે આવા મરઘાને શું કહેવાય છે? કીપર કહેવાય છે। બરાબર? જો વિષમયુગ્મી જનીન બંધારણ ધરાવતા
બે કીપર વચ્ચે સંકરણ કરવામાં આવે. વિષમયુગ્મી જનીન બંધારણ એટલે કેપિટલ સી સ્મોલ સી ક્રોસ કેપિટલ સી સ્મોલ સી. બરાબર. આને શું કહેવાય? વિષમયુગ્મી સ્થિતિમાં કીપર. કેમ? કારણ કે એના પગની સ્થિતિ કેવી છે? વળેલા પગ હોય છે, નબળા હોય છે. ઓકે. તેનાથી ઉત્પન્ન થતા બાળ પક્ષીમાં સમયુગ્મી પ્રભાવી જનીન બંધારણ ધરાવતા પક્ષીઓ સામાન્ય એટલે કે કેપિટલ સી જે જનીન બંધારણ ધરાવતું હશે એ પક્ષી બાળ પક્ષી નોર્મલ હશે. બરાબર. પછી જે કેપિટલ સી સ્મોલ સી જનીન બંધારણ ધરાવતું સજીવ હશે અથવા પક્ષી બાળ પક્ષી હશે એ શું હશે? કીપર. ઓકે. અને જે સ્મોલ સી જનીન બંધારણ ધરાવશે આ જે બાળક હશે એ મૃત્યુ પામશે. બરાબર. કારણ કે આ સમયુગ્મી પ્રચ્છન્ન સ્થિતિમાં ઘાતક નીવડે છે. ઓકે. અહીંયા આપણે ફરી જોઈ લઈએ. અહીંયા જુઓ કીપર બતાવ્યું છે. બરાબર. કીપરનું જનીન બંધારણ કેવું છે? વિષમયુગ્મીનું એટલે કેપિટલ સી સ્મોલ સી કેપિટલ સી સ્મોલ સી. અહીંયા એના જન્યુઓ બતાવ્યા છે. બરાબર. હવે આ જન્યુઓનું જોડી અને પછી એના યુગ્મન જો કઈ રીતે, તો અહીંયા જે કેપિટલ સી છે એ કેપિટલ સી સાથે જોડાઈ કેપિટલ સી જનીન બંધારણ બનાવશે. અહીંયા કેપિટલ સી એ સ્મોલ સી સાથે જોડાઈ કેપિટલ સી સ્મોલ સી બનાવશે. અહીંયા સ્મોલ સી કેપિટલ સી સાથે જોડાઈ કેપિટલ સી સ્મોલ સી બનાવશે. અને લાસ્ટમાં સ્મોલ સી એ સ્મોલ સી સાથે જોડાશે તો શું જનીન બંધારણ બનશે? સ્મોલ સી. ઓકે. એના પછી હવે આપણે જીનોટાઈપ નક્કી થઈ ગયો. હવે આપણે ફિનોટાઈપ નક્કી કરીએ. બરાબર. કન્ડિશન શું છે યાદ રાખવાની. બરાબર. કન્ડિશન શું છે? જો સમયુગ્મી પ્રચ્છન્ન હશે ત્યાં મૃત્યુ પામી જશે. બરાબર. સમયુગ્મી પ્રભાવી જનીન બંધારણ હશે એ નોર્મલ હશે. એટલે આ જે જનીન બંધારણ ધરાવતા હશે એ પક્ષી નોર્મલ હશે. અહીંયા સમયુગ્મી પ્રચ્છન્નમાં પ્રાણીનું શું થશે? મૃત્યુ. ઓકે. અને જે વચ્ચે છે આ વિષમયુગ્મી સ્થિતિમાં કીપર ઉત્પન્ન થશે. બરાબર. તો અહીંયા બે કીપર પક્ષી અને એક નોર્મલ પક્ષી ઉત્પન્ન થશે. બરાબર. અહીંયા પણ રેશિયો કેટલું હશે? 2:1. કેમ? કારણ કે સમયુગ્મી પ્રચ્છન્ન જનીન બંધારણ ધરાવતું સજીવ એ મૃત્યુ પામે છે. ઓકે. તો અહીંયા જીન ઇન્ટરેક્શન જે જનીનો વચ્ચેનું જે ઇન્ટરેક્શન છે એના જે અલગ અલગ એક્ઝામ્પલ હતા એ આપણે જોયા. બરાબર. એક્ઝામમાં તમને ગમે તે પૂછે એ લખવાનું. અને અહીંયા જો લિથલમાં અથવા 3 માર્ક્સનું અથવા 4 માર્ક્સનું પૂછે ક્વેશ્ચન તો એમાં એક્ઝામ્પલ 2 લખો તો પણ ચાલશે. બરાબર. ટાઈમના આધારે અને માર્ક્સના આધારે તમે ક્વેશ્ચનનો આન્સર લખજો. ઓકે. કારણ કે અહીંયા બધું સેમ જ છે. એક્ઝામ્પલ અલગ અલગ રીતે સમજાવ્યું છે. બરાબર. અહીંયા કીપરનું એક્ઝામ્પલ એ થોડું અલગ છે પણ જે ઉંદર અને જે મકાઈની વાત કરી છે સેમ છે. એકમાં સમયુગ્મી પ્રભાવી સ્થિતિમાં ઘાતક નીવડે છે ઉંદરમાં અને જે મકાઈ છે એમાં સમયુગ્મી પ્રચ્છન્ન સ્થિતિમાં ઘાતક નીવડે છે. બરાબર. અહીંયા કીપરમાં પણ એ જ છે. સમયુગ્મી પ્રચ્છન્ન સ્થિતિમાં અસર દર્શાવે છે. બરાબર. ઓકે. તો અહીંયા આપણે જીન ઇન્ટરેક્શન પતી ગયું. ઓકે. થેન્ક યુ.